ચાલો દોસ્તો, તો એક આપણે વાર્તા સાંભળી લઈએ. झगड़ो एक काबो ये तो सको और सकी लेवी सोकन दाणो અને સકો લેવો મગડો દાણો બે બનાવી ખીચડી. સકી બેન તો પાણી ભરવા જા, એ પાણી ભરીને પછી આવ્યા તે કહે કે એ સકા ભાઈ એલા ભૂલી જાવ ખીચડી ખાજો. તે સકી બેન પાણી ભરીને આવ્યા તે કહે કે એ સકાભાઈ આખી ઓલી ખીચડી ઠંડી. કે મને ના ખબર, હું તો આખે પાંડા બાંધીને હૂતો હતો. સકી બેન જોવા જાય તે નથી ના તે તો રાજા પાસે તે પછી ઓલા કે સકાઈ કીધું કે રાજાનો કૂતરો ખાઈ ગયો છે. તે રાજા પાસે જાય તે કીધું કે એ રાજા તમારો કાળિયો કૂતરો મને ખીચડી ખાઈજો. તે પછી રાજા કહે કે ઓલા સૈનિકોને જાઓ ઓલા કાળિયા કૂતરાને બરકી લાવો. ઓલા કાળિયા કૂતરાને બરકી લાવ્યા તે કીધું ઓલા સક્કાને બરકી લાવો. ઓલા સક્કાને લાવ્યા તે સક્કો તો બીતો હતો. તે પછી રાજાએ કીધું કે કોઈએ ખાધી છે ખીચડી. તે કીધું કે જે ખાધી છે એનું પેટ ફેરવું પડશે. તે પછી સક્કાએ કહી દીધું કે મેં ખાધી છે ખીચડી. તેને કવામાં ઊંધું લટકાડ્યો જહદી. તે પછી સકી બેન તો ના રોવા માંડ્યા. તે ગાયનો ગોળ આવ્યો. તે ગાયનો ગોળ કહે કે ગાયનો ગોળ આવ્યો. તે સકી બેન કહે કે તું મારા સકન કાઢી દે ને તો હું તને કાલ ખીર પૂરી ખવડાવું. કીધું મારી પાસે એટલો બધો સમય નથી, તું આચીસ કાઢી લે. બકરીનો ગોળ આવ્યો. તે પછી ચક્કી બેન કહે કે એ બકરીના ગોળ તું મારા ચક્કાને કાઢી દે ને તો હું તને કાલ ખીર પૂરી ખવડાવું. તે એનો કાઢ્યો ને તે એ વહી ગયો. પછી એક વાંજી બેન આવ્યા. તે વાંજી બેન એને કાઢી દીધો ને એને કાલ ખીર પૂરી ખવડાવી. સકાલને તો પાછો લાલચ સમજો. તે પછી સકાએ તો પાછું ઓલું સોનાનું પાટલું લાવીને ગરમ કરીને ચક્કી બેન ઓલી વાંજી બેનને દઈ દીધું. વાંજી બેન બેઠા ને તે આખા ઊંચા થઈ ગયા. ઊંચા થઈ ગયા ને ચક્કી ચક્કાને કહે કે ચક્કા તે આ શું કર્યું? તે હંધા પછી ઓલા બેટા આ પૂરી